કહી દો મારે રસોડું જ નથી કરવું, દાડો હે કે લગન છે. લે આ ફઈનો ફોન આવ્યો. સૌરભભાઈ કાંઈક લોચો લાગે છે. કેવી ભૂખ લાગી હતી? ઠંડી કેવી છે? જોરદાર. ભૂકા બોલાવી ઠંડી છે. હારું આપણે ટાઈમ સર નીકળી ગયા નહીં. લે ભાઈનો ફોન આવ્યો પાછો. જય શ્રી કૃષ્ણ ભાઈ. બોલો બોલો. ના ના, હું તો અહીંયા દોસ્તારના મેડિકલે છું. ના એ તો અમે ખબર કાઢીને આવતા રહ્યા. કાલે અમે આવ્યો હતો, તમારો ફોન આવ્યો ને, ફોન ઉપાડવા ગયો ને ત્યાં કપાઈ ગયો, અને પછી પાછો કર્યો ને તો લાગ્યો નતો, અને પછી હું કામમાં પડી ગયો હતો. હા ના ના, એને સારું જ છે, પણ એને આરામ કરવાનો કીધો છે હવે. હા 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 ભલે. હા હા ભલે ભલે, વાંધો નહીં, હાલો. હા ઓકે ઓકે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. માની ગયા ભાઈ? અરે નથી માનતા, મને લાગે અઘરું છે થોડુંક. એટલે ઓલા કેટરેસ વાળા નો મહિના ના નો મહિના, હવે આગળ શું થાય કોને ખબર. કીધો ઠીક છે, હવે આપણે ચાલુ રાખો, ભૂખ લાગી છે. A few moments later. જય શ્રી કૃષ્ણ સ્મિત. જય શ્રી કૃષ્ણ. बैगन શું થયું આ? કેમ કરતા? કંકોત્રીમાં ફુવાનું નામ રહી ગયું હતું. ફુવાને મનાવવા જતા રસ્તામાં એક્સિડન્ટ થયું. તો ઓપરેશન આવ્યું હોય છે ને? ક્યાં કરાયું? કેદી કરાયું? તો અત્યારે કેમ છે ભાઈ? પાછું ક્યારે બતાવવા જવાનું છે હવે? ટાંકા તૂટી ગયા છે ને હવે? તો ભાઈ દુખાવો તો થતો હોય છે ને? તો હવે ધંધાનું શું થાય? તો હાલવા ચાલવાનું કે નહીં? તો મોટા 1 નંબર 2 નંબર તો ધોવામાં તકલીફ પડતી હોય છે ને? તું ધોઈ દેતો જાજે. એલા ભાઈ, મોઢામાં ફાંકી ભરી છે, કાં બોલતો નથી? તો હમણાં ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની નહીં થાય ને? એ બધું તો ઠીક, હાલા મને વાંચતા આવડે છે. જેને ન વાંચતા આવડે ને શું કરી? हमको सिखा रिया है. रुको जरा सबर करो. લગ્નની કંકોત્રીમાં ફુવાનું નામ રહી ગયું હતું. ફુવાને મનાવવા જતા રસ્તામાં એક્સિડન્ટ થયું હતું. એલા ભાઈ, તને બોલવાને બહુ આળસ હો. એ રાજુ, મગજની ક્યાં દેહો યાર? તારા જેવા થાન પેડે હતર આવે. बैगन પગ નથી દુખતો ને મારો, એના કરતા તો બોલી બોલીને મોઢું દુખે છે મારું. હવે ખબર કઢાઈ ગઈ હોય તો છટકો. Tomorrow. તારો ફોન વાગે જોતો. એ તમે ઉપાડીને જોઈ લ્યો ને કોનો છે, વાત કરી લ્યો ને. અરે પણ આજ રવિવાર છે, મને આરામ કરવા દે ને, તું જોઈ લે. તમારે રવિવાર છે, અમારે રવિવાર છે. તમારે આજે રજા હોય ને, અમારે રજા જોતી હોય. લે, આ તો મોટી બેન નો ફોન છે. હા બેન. બેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ હમણાં કઈ ફોન નથી કરતી? હું કરવાની જ હતી આજ, જો હમણાં જ સ્મિતની ખબર પૂછીને આવી. લે તું ત્યાં જઈ આવી? મારે તો ગામમાં છે એટલે જવું પડે. તું ધક્કો ન ખાન તો હાલે, તારે ફોન કરી દે ભાઈ.
મારે જ લગ્નમાં ધક્કો નથી ખાવાનો. જો ને કેવું કર્યું, અમારું નામ જ નથી લખ્યું કંકોત્રીમાં. હા ઈ વાત થઈ મારે, પણ ભૂલથી રહી ગયું જ, કઈ એવું નથી પરાયણે નથી લખ્યું એવું. ના બેન, તારે વાતું કરવી, એવી થોડી કઈ ભૂલ હોય. તું નથી આવવાની ને પાકું ને? કેમ કે મને કીધું તું કે તું મોટી હારે વાત કરીને પાકું કરી લેજે, કેમ કે 10-10 તોલાના આપણને બેયને વા પડ્યું, જાને લઈ લે ને. કેમ કે 10-10 તોલાના આપણને બેને રજવાડી હાર કરાવી દેવાના હતા. તું નથી આવવાની ને તો એક જ કરાવે. હે પણ બેન, આવું થોડું કરાય ને અમારી હારે. એ તો ભૂલથી થઈ ગયું હોય, એમાં શું ફેર પડે? આકાશનું નામ તો છે, પછી શું છે? એ તો બરોબર. તો તું પાકું કે આવીશ કે નહીં, મારે કાલ કહેવાનું છે. તો હાલ ને બેન, તાર જીજાજી આવે એટલે ઘર પરિયાણ કરીને કહું.